ઓગળ તાલુકામાં ઠાકોર સમાજે બંધારણ બનાવ્યા બાદ તેનો કડક અમલ કરવાની પણ વાત કરી હતી, પરંતુ ડીસા તાલુકાના જાબડિયા ગામના કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પોતાના ઘરે પ્રસંગમાં ડીજે વગાડી અને આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેને લઈ આજે જાબડિયા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ અને આ બેઠકમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકાને સમાજ બહાર મૂકી દીધા છે। 1 વર્ષ સુધી નાત બહાર મૂક્યા અને સમાજ તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર નહીં કરે તેવું પણ આ બેઠકમાં નક્કી થયું છે। જોકે ગબ્બર ઠાકોરે આની સામે કહ્યું છે કે આવનારા સમયમાં હું પણ બેઠક કરીશ અને મારું સમર્થન પણ બતાવીશ। ઠાકોર સમાજની જાબડિયા ખાતેની આજની બેઠકમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકા લહેરાજી ઠાકોરને 1 વર્ષ સુધી નાત બહાર મૂકી દેવાયા છે। સાથે સાથે ઠાકોર સમાજની બેઠકમાં આગેવાનોએ નિર્ણય કર્યો છે કે 1 વર્ષ સુધી તેમને સમાજ બહાર મુકાશે અને તેમની સાથે કોઈ સામાજિક, આર્થિક, ધંધાકીય કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં થાય। જોકે આ નિર્ણયથી હવે આ કલાકારોની મુશ્કેલી પણ વધશે। ઠાકોર સમાજનું બંધારણ બન્યું ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ કહ્યું હતું કે સગા ભાઈને પણ છોડવામાં નહીં આવે, ત્યારે આજે આ બેઠકમાં દિલ્હીથી વિડીયો કોલથી સભાને સંબોધન કર્યું હતું અને ઠાકોર સમાજનું બંધારણ અમલ ન કરનારનો સમાજ બહાર મૂકી દેવા જોઈએ તેવી વાત કરી। તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ તેવી પણ જ્ઞાનીબેને વાત કરી અને આગેવાનોએ કહ્યું કે કડક નિર્ણય કરજો જેથી સમાજમાં દાખલો બેસે। જોકે ઠાકોર સમાજના નિર્ણય બાદ ગબ્બર ઠાકોરે પણ પ્રતિક્રિયા આપીને કહ્યું કે અમે બંધારણનો કોઈ નિયમ તોડ્યો નથી, છતાં પણ આજની બેઠકમાં અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી અને નિર્ણય લઈ દીધો છે। ત્યારે આ નિર્ણયની સામે આગામી સમયમાં અમે પણ બેઠક કરીશું અને જોઈશું કે કેટલા લોકો અમારી સાથે છે। જો અમે સાચા હોઈશું તો મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાશે। ઠાકોર સમાજે બંધારણનું અમલ કરાવવા ખૂબ જ કડક નિર્ણય આજે કર્યો છે, કારણ કે ઠાકોર સમાજના બંધારણનું પાકિસ્તાનમાં પણ અમલ થયો છે, તો એના સ્થાનિકો લોકો અમલ ન કરે તેવા પ્રત્યાઘાતો પડે અને જેને લઈને આ નિર્ણય કરાયો છે। ત્યારે ઠાકોર સમાજમાં કોઈ પણ હોય આગામી સમયમાં પણ આ પ્રકારનું બંધારણ ઉલ્લંઘન કરશે તો તેની સામે પણ આ પ્રકારના કઠોર નિર્ણય લેવાશે। અહેવાલ જ્યોતિ ભટકર, ન્યૂઝ 16 ગુજરાતી। બંધારણ જે અમારું 4/1/2026ના દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબડિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી અને એની આ ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ ત્યારે લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે એ આપે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો અને એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે। સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે, આપે જાણ્યું પણ છે। એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, તાલુકો ડીસા। ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમણે પણ વતન છે ગામ જાબડિયા, તાલુકો ડીસો। એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે અર્જુનભાઈ વનાજી ઠાકોર। આ 3 ભાઈઓને સમાજે વાણી વર્તનને વ્યવહારમાંથી બાકાત કર્યા છે। એ મુદ્દા સાથે આજ સૌ ભેગા થયા હતા અને આપણે પણ જોયું કે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના આગેવાનોએ આ બંધારણ ભંગના નિયમમાં જે એમના નિર્ણયો કરવામાં આવ્યા છે એ નિર્ણયને સૌએ હાથ ઊંચા કરીને બહાલી આપી છે। 4/1/2027 સમાજના બંધારણ વિશે ફરીથી સમાજના સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને બંધારણનો ભંગ કર્યો છે। પરિવાર માટે શું કરવું એ જાબડિયા ગામની ગામ સમિતિ નક્કી કરશે। ગામ સમિતિ નક્કી કર્યા પછી ડીસા તાલુકાની તાલુકા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી અને આ બંને સમિતિઓ અમારી જિલ્લા બંધારણ સમિતિ આગળ કંઈ પ્રસ્તાવ રજૂ કરશે એ વખતે આનો નિર્ણય લઈશું। જાબડિયા ગામે આજે 3 તાલુકાનો ઠાકોર સમાજ મળ્યો છે। 2-3 દિવસ પહેલાં એક લગ્ન હતા, એમાં ડીજે વગાડવામાં આવ્યું છે। 4/1/2026ના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું,
પણ છતાંય ઝાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે. એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ જ્ઞાનીબેન હોય, કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરતજી હોય, અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે. અને આવાવાળા સમયની અંદર 4/1/2027ના રોજ ફરી જ્યારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય હશે, સમાજનો નિર્ણય છે, એ વખત નક્કી કરવામાં આવશે. ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાં થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું. અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાદ તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજ બહાર કરવાની જે વાત કરી છે, આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓનો ટાવર છે, 350 રૂપિયા ભાવ છે. કેટલો? રિચાર્જનો. બરાબર, દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે ને, ભલે કશું હતું નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમ આપે ને. હા આવું ડીજે તો વાગે ને, વાગશે. કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા. અનફોલો તો હવે ચેવી વસ્તુ છે, લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે. બરાબર, અને ઓલરેડી અમે લડ્યા તો અમુક ડીજેવાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે ભાઈ કરવાના જ છીએ. લાલજી દેસાઈનું એક નિવેદન છે કે ગાયક કલાકારો ભળવાઈ અને ભવાઈઓ કરી રહ્યા છે. આપ પણ એક ગાયક કલાકાર છો, આ નિવેદનને કઈ રીતે જુઓ છો ને શું જવાબ આપવા માંગો છો? સંગીત એક મનોરંજન છે. ગમે તો વ્યક્તિ ટેન્શનમાં હોય તેને ખુશ કરી નાખે. 2-3-4 કલાક પૂરતું એનું ટેન્શન દૂર કરી નાખે. એક આ સંગીત છે. અને સંગીત એક એવી વસ્તુ છે કે રાજા રજવાડા વખતનું છે, આજકાલનું નથી. જે રાવણ હતો એ રાવણે બનાવેલો છે. કૃષ્ણ ભગવાન ફ્લૂટ વગાડતા. એમને એમ સંગીતની જેવી તેવી વસ્તુ નથી. સંગીતને જે સમજે ને એને ખબર પડે. આ લોકો એક સમાજના વ્યક્તિને તાત્કાલિક બંધો કર્યો છે, તાત્કાલિક દબાવવાની વાત કરે છે, રોજગારી બંધ કરાવવાની વાતો છે. લાલજી દેસાઈના નિવેદન વિશે તમે શું કહેવા માંગો છો? મેં જોયું નથી એમને એ બોલ્યા હોય તો એમને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ. ઓકે, શું કહેશો? આજે સમાજ દ્વારા એક જે બેઠક મળી હતી, આપના નામ સાથે આપને સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? તો પહેલાં બધાને જય સદારામ બાબા, જય ઠાકોર સમાજ. જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું. એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહ્યું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું. સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં. જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે. અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણાવ્યા કે ભણો ભણ્યા વગર કંઈ નથી. સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો. તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે.
અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ. અને તો સીધું માઇકમાં આવ્યા ને બોલીને જતા રહ્યા, અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં. આખું જાબડિયા ગોમ અમારા તરફ છે, અમારા જોડે હાલ 500 માણસો છે અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો. બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું રહેશે? તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજેવાળા છે, જે કલાકારો છે એમને બધાને બોલાવી મિટિંગ કરશું. જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ જ હશું. ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર. અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે, કોઈને પણ કશું કોઈ નડતું નહીં. તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? ઓકે ડન.